રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગની જે અસરો દેખાઈ રહી છે એના ભાગરૂપે જે ક્યાંક તોફાન, ક્યાંક વરસાદ પડી રહ્યો છે, એની સમીક્ષા કરવા માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ એનો રિવ્યૂ કરવા માટે આવ્યા છીએ. તંત્ર સાબતું છે, તેને જરૂરી જે સૂચનાઓ આપવાની હતી તે સૂચનાઓ આપી છે અને સાથે ખેડૂતને જે કંઈ નુકસાન થયું હોય એનું પ્રાથમિક દૃષ્ટિએ ક્યાંક સર્વે થાય તો ખેડૂતને રાહત થઈ શકે. આવનારા સમયની અંદર બનાસકાંઠા જિલ્લામાં જે હજી જેવો માવઠું જે પડ્યું છે એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું, કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે, એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે. ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે. હજી પણ 2-3 દિવસ સુધી આગાહી છે, તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાબતા રહીએ, આપણે અગમચેતીના ભાગરૂપે આપણે પણ સજાગ રહીએ એવી વિનંતી પણ કરું છું. જિલ્લા વહીવટીતંત્રએ પૂરી તૈયારી કરી છે. સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજ્યની સરકાર તમામ ખેડૂતોના પડખે છે. આખા રાજ્યની અંદર જ્યાં કંઈ આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને ડિઝાસ્ટરની પરિસ્થિતિથી લઈને તમામ પ્રકારની તૈયારીઓનું આજે રિવ્યૂ કર્યું છે. સાહેબ, રાજ્ય સરકાર દ્વારા જે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સર્વેની કામગીરી માટેની જે જાહેરાત કરી છે, પરંતુ બનાસકાંઠા ખેતીવાડી વિભાગ એવું કહે છે કે આપણા ત્યાં નુકસાન નથી એટલે સર્વે નહીં થાય. આજે એ પ્રમાણેની બધી સૂચનાઓ આપી દીધી છે અને આવનારા સમયની અંદર રોડમેપ તૈયાર થઈ જશે.